નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોહિલ અને ફરી એકવાર આજે આપણે વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે નવા ટોપિકનો જેનું નામ છે ચેન્જ ધ ટેક્સ્ટ. ધોરણ 9 માં ખૂબ જ ઉપયોગી બનતો ટોપિક અને ધોરણ 10 નો પાયો ગણવામાં આવે તો એ ચેન્જ ધ ટેક્સ્ટ નામનો ટોપિક છે મિત્રો. ચેન્જ ધ ટેક્સ્ટ એટલે શું? તો કે એટલે સૂચના મુજબ આપેલા પેરેગ્રાફમાં ફેરફારો કરવા, પરિવર્તન કરવા. વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ પેરેગ્રાફ આપેલો હોય છે અને એમાં નીચે સ્ટાર્ટ લાઈક ધીસ એટલે અથવા તો બિગિન લાઈક ધીસ આ પ્રકારની કોઈ સૂચના આપી હોય છે અને નીચે એકાદી લાઈન લખી હોય છે પેરેગ્રાફની, એ અનુસાર આપણે ફેરફારો કરવાના હોય છે. તો સૂચના મુજબ આપેલા પેરેગ્રાફમાં ફેરફાર કરવા, જેને આપણે ચેન્જ ધ ટેક્સ્ટ નામના ટોપિક તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક છે ધોરણ 10 માં પણ પૂછાતો ટોપિક છે, ધોરણ 9 માં પણ આવે છે, પણ 9 માં બેઝિક આવે છે અને 10 માં ધોરણમાં થોડું અપર લેવલનું આવે છે. પણ જો તમારી પાસે 9 માં નો પાયો સારામાં સારો હશે તો 10 માં ધોરણમાં આ ટોપિક સમજવામાં તમને જરા પણ વાર નહીં લાગે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે ટોપિક છે શું ખરેખર. આ ટોપિક મુખ્ય જો તો આ પેરેગ્રાફમાં જે ફેરફારો હોય છે, આ ફેરફાર જુદી જુદી 4 રીતે પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ જુદી જુદી 4 રીતો છે, એમાંથી ચારે રીતો આપણે જોઈએ ધોરણ 9 માં જે 4 રીતે પૂછાતા હોય છે. પહેલું છે ચેન્જ ઇનટુ ધ જેન્ડર, એટલે કે જાતિમાં ફેરફાર કરો. જેન્ડર એટલે થાય છે જાતિ. જો પેરેગ્રાફમાં સ્ત્રીલિંગ આપેલું હોય તો એને પુલ્લિંગમાં આખા પેરેગ્રાફને ફેરવવાનો હોય છે, અને જો પુલ્લિંગમાં આપેલો હોય તો એને સ્ત્રીલિંગમાં ફેરવવાનો છે. એટલે જો ફેમિનાઇન હોય તો મેસ્ક્યુલાઇન જેન્ડરમાં ફેરવવાનું, અને મેસ્ક્યુલાઇન હોય તો ફેમિનાઇન નાઉન તરીકે આપણે લેતા હોય છે. તો આ થયું જાતિમાં ફેરફાર કરવો. વિદ્યાર્થી મિત્રો, ચેન્જ ઇનટુ ધ જેન્ડર એટલે થાય છે જાતિમાં ફેરફાર કરવો. જાતિ પરિવર્તન જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ. જો સ્ત્રીલિંગ નું નામ આપેલું હોય તો પુલ્લિંગમાં ફેરવવાનું હોય છે, અને જો પુલ્લિંગનું નામ આપ્યું હોય તો સ્ત્રીલિંગમાં ફેરવવાનું છે. જેમ કે આપણે જોઈએ કે બોય હોય મિત્રો તો શું લખવાનું? તો ગર્લ લખવાનું. જો લખ્યું હોય મેન તો લખાય છે વુમેન. જો સર્વનામ હી આપેલું હોય તો સર્વનામ થાય છે શી. તો આ પ્રકારે જે ફેરફાર મિત્રો આપણે કરીએ છીએ એને કહેવાય છે ચેન્જ ઇનટુ ધ જેન્ડર. બીજો ટોપિક જે મિત્રો છે એનું નામ છે ચેન્જ ઇનટુ ધ નંબર. ચેન્જ ઇનટુ ધ નંબર એટલે કે વચનમાં ફેરફાર કરો. ચેન્જ ઇનટુ ધ નંબર એટલે થાય છે મિત્રો વચનમાં ફેરફાર કરો. આ વચનમાં ફેરફાર કરવો એટલે કે એક વચનમાં ફેરવો યા તો બહુવચનમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, જે આપણે સિંગ્યુલર નાઉન અને પ્લુરલ નાઉન એટલે કે એક વચન અને બહુવચનમાં જે ફેરવતા હોઈએ છીએ એને આપણે કહી શકીએ કે ચેન્જ ઇનટુ ધ નંબર્સ. અહીંયા બહુવચન આવશે નંબર્સ. તો જો તમને આપેલો પેરેગ્રાફ એક વચનમાં આપેલો હોય તો એ પેરેગ્રાફને આપણે બહુવચનમાં ફેરવવાનો રહેતો હોય છે, અને જો બહુવચનમાં આપેલો હોય તો એક વચનમાં ફેરવવાનો હોય છે. જો પેરેગ્રાફમાં કોઈ શબ્દ લખ્યા હોય, જેમ કે આઈ સર્વનામ હોય તો આઈ નું બહુવચન થાય વી. હું તો એક વચન, વી એટલે બહુવચન. એટલે આ બંને રીતે ફેરફાર થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. જો બહુવચન આપ્યું હોય તો એક વચનમાં અને એક વચન આપ્યું હોય તો બહુવચન. થોડાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. જેમ કે બોય લખ્યું છે તો મિત્રો બહુવચનમાં એને શું કહેવાનું? તો બોયસ. જેમ અહીંયા બોય નું ગર્લ થાય છે, કેમ કે અહીંયા આપણે ફેરફાર કરવાનો છે જાતિમાં, જ્યારે અહીંયા કરવાનો છે ફેરફાર વચનમાં. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મેન તો થઈ જાય છે મેન. એટલે આને આપણે કહીએ છીએ ચેન્જ ઇનટુ ધ નંબર્સ, એટલે કે વચનમાં ફેરફાર સિંગ્યુલર અને પ્લુરલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો ચેન્જ ઇનટુ ધ ટેન્સ. ચેન્જ ઇનટુ ધ ટેન્સ એટલે થાય છે કાળ પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, કાળ પરિવર્તન એટલે શું? તો કે જે પેરેગ્રાફ કોઈ કાળમાં આપ્યો છે એની નીચે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને કોઈ સૂચના આપી છે, બિગિન લાઈક ધીસ, અને એ સૂચનામાં ઉપરના પેરેગ્રાફને નીચેના પેરેગ્રાફમાં કયા કાળમાં ફેરવો છે એ આપણે નોટિસ કરીએ, ઓળખીને પછી પૂરેપૂરા પેરેગ્રાફને આપણા કાળમાં ફેરફાર કરવાનો હોય છે. આના માટે આપણે દરેકે દરેક કાળ આવડવા જરૂરી હોય છે. તો આપણે જેટલા પણ કાળ અભ્યાસ કર્યા છે મિત્રો એના આધારે આ ટોપિકને ચર્ચા કરશું
ત્યારે આપણે ચેન્જ ઇનટુ ધ ટેન્સ વ્યવસ્થિત જોઈએ. ત્યારબાદ ચોથો ટોપિક છે ચેન્જ ઇનટુ ધ પર્સન. એટલે કે ઓકે નામ સર્વનામ માં ફેરફાર કરવો. ચેન્જ ઇનટુ ધ પર્સન એટલે થાય છે વ્યક્તિ, કોઈ પર્સન જે આપેલું છે એ વ્યક્તિનું નામ અથવા એનું સર્વનામ જે પેરેગ્રાફમાં ઉપર આપ્યું હોય અને નીચે સૂચનામાં જે લખેલું હોય એમાં આપણે ફેરવવાનું હોય છે. માની લો પેરેગ્રાફમાં મિસ્ટર ચૌહાણ વિશે વાત કરી હોય, માની લો કે આખો પેરેગ્રાફ છે મિસ્ટર ચૌહાણ વિશે વાત કરેલી હોય, તો નીચેના પેરેગ્રાફની સૂચનામાં લખ્યું હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ અને પછી સૂચના અનુસાર એમાં એમ કહેવાનું કે મિસિસ ચૌહાણ, તો એનો મતલબ એવું થયું કે મિસ્ટર ચૌહાણ નામમાંથી મિસિસ ચૌહાણ થાય છે, તો ન્યા આપણે પર્સનમાં ફેરફાર થાય છે, નામ સર્વનામમાં પેરેગ્રાફમાં ફેરફાર થતા હોય છે. જો મિત્રો અત્યારે તમને આ વસ્તુ સમજાય હોય તો ઠીક છે, નહીતર કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે વન બાય વન દરેક ટોપિક જોઈશું એટલે તરત તમને સમજાઈ જશે. આપણે પહેલો ટોપિક ચર્ચા કરવાની છે ચેન્જ ઇનટુ ધ જેન્ડર, એટલે થાય છે જાતિમાં ફેરફાર કરવો. તમે પણ સાથે સાથે અંગ્રેજીની એક બુક બનાવતા જાજો અને દરેકે દરેક વસ્તુ એમાં નોટ કરતા જાજો કે જેથી આ વસ્તુ તમને ઉપયોગી બને. કેમ કે 9મું છે 10માનો પાયો છે અને બધા ટોપિક 10માં પૂછાતા હોય છે. મિત્રો જોઈએ આગળ ચેન્જ ઇનટુ ધ જેન્ડર. વિદ્યાર્થી મિત્રો જોઈએ ચેન્જ ઇનટુ ધ જેન્ડર એટલે થાય છે કે જાતિમાં ફેરફાર કરો. તો જેમ કે તમે જાણો છો મિત્રો કે જાતિના મુખ્યત્વે 3 પ્રકારો છે. જાતિના મુખ્યત્વે કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. એક છે મેસ્ક્યુલાઇન એટલે કે નર જાતિ, મેસ્ક્યુલાઇન જેન્ડર નર જાતિ. ફેમિનાઇન જેન્ડર એટલે થાય છે નારી જાતિ. અને ન્યુટર એટલે થાય છે નિર્જીવ ચીજ વસ્તુઓના જે કંઈ પણ નામ આવતા હોય નિર્જીવ ચીજ વસ્તુઓ જે હોય છે એ ત્રીજા પ્રકારમાં આપણે સમાવેશ કરતા હોય છે. તો આ રીતે નર જાતિ, નારી જાતિ અને નિર્જીવ ચીજ વસ્તુઓ. તો વિદ્યાર્થી મિત્રો મેસ્ક્યુલાઇનમાં અને ફેમિનાઇન નાઉન આપણે સાથે સ્ટડી કરીએ તો જોઈએ કે જો આપણે મેસ્ક્યુલાઇનમાં બોય આવતું હોય છે તો ફેમિનાઇન એટલે કે નારી જાતિમાં શું લખાય છે તો કે ગર્લ. જો આપણે લખીએ છીએ મેન, અહીં લખાય છે વુમેન. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કા આપણે અહીં લખીએ કજુનિટ, અહીંયા મેસ્ક્યુલાઇન નામ આવશે ઓક્સ. તો અહીંયા તમે લખી શકો છો કા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો નર જાતિ અને નારી જાતિ એટલે કે મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇન જેન્ડર છે એ આપણે જોઈએ કે અહીંયા છે એ નર જાતિ પુરુષવાચક સર્વનામો વપરાય છે. આના માટે સર્વનામ કયા વપરાતા હોય છે તો કે સર્વનામ વપરાય છે હી. વિદ્યાર્થી મિત્રો આ પર્સનલી એક એક નામ માટેનું સર્વનામ આપણે કઈ વાપરી શકીએ છીએ તો કે લખાય છે ત્યાં હી લખાય છે. એવી જ રીતે નારી જાતિ માટે પર્સનલી કોઈ સર્વનામ યુઝ કરવું હોય એક એક નામ માટે એટલે કે ગર્લ માટે અથવા વુમન માટે અથવા કાઉ માટે તો તમે લખી શકો છો મિત્રો શી. તમને એક જોતા પ્રશ્ન થશે મિત્રો કે આ તો પશુઓ છે ને પશુઓ માટે ઈટ લખાય છે. તો હા, પશુઓ માટે આપણે ઈટ જ લખીએ છીએ, પરંતુ જ્યારે આપણે જાતિઓની વાત કરતા હોઈએ છીએ ત્યારે પશુઓમાં પણ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એમ નર જાતિ નારી જાતિ જોવા મળતી હોય છે, જે અનુસાર આપણે હી અને શી માં દર્શાવી શકીએ છીએ. જ્યારે નિર્જીવ ચીજોમાં વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો ટેબલ, પેન, બુક. નિર્જીવ ચીજ વસ્તુઓ કે પદાર્થોના જે કાંઈ પણ નામ છે એ દરેકે દરેક નામ છે ન્યુટરમાં લખાતા હોય છે મિત્રો. તો આ રીતે મુખ્યત્વે જાતિના 3 પ્રકારો છે મેસ્ક્યુલાઇન જેન્ડર એટલે કે નર જાતિ, ફેમિનાઇન જેન્ડર એટલે કે નારી જાતિ અને ન્યુટર એટલે કે નિર્જીવ ચીજ વસ્તુ. તો આપણે ચેન્જ ઇનટુ ધ જેન્ડર શીખવા માટે મિત્રો આ બેની જરૂર પડે છે, મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇન નાઉન્સ. તો જુદા જુદા મેસ્ક્યુલાઇન નાઉન અને એના ઓપોઝિટ ફેમિનાઇન નાઉન કયા વપરાતા હોય છે એ આપણે જોઈએ મિત્રો આગળ. વિદ્યાર્થી મિત્રો જાતિમાં ફેરફાર કરવા માટે આપેલા નામ સર્વનામની જાતિને ઓળખીને તેની વિરોધી જાતિનું નામ કે સર્વનામ લખાય છે. તો મિત્રો તમને કોઈ પેરેગ્રાફ આપેલો હોય અને પેરેગ્રાફમાં કોઈ વ્યક્તિના કોઈ જાતિવાચક નામ છે, વ્યક્તિનું કોઈ જાતિવાચક નામ હોય તો પહેલા તો એ નામને ઓળખી
અથવા તો આપેલું સર્વનામ હોય એ નામથી સર્વનામને એની જાતિને ઓળખી લ્યો અને ત્યાર પછી એ વિરોધી જાતિ એની મૂકવાની. જો નામ હોય તો નામની જગ્યાએ નામ, એટલે કયું નામ? તો કે જાતિવાચક નામ. જેમ કે કોઈ હોય તો ગલ, એ જાતિવાચક નામ કહેવાય. પછી કોઈ વ્યક્તિનું નામ હોય તો એ નામમાં તમે ફેરફાર જ્યારે જેન્ડર પૂછી છે ત્યારે કરી શકતા નથી. એટલે યાદ રાખો, કોઈ જાતિવાચક નામ આપેલું છે તો ત્યાં જાતિવાચક નામ મુકાય છે, અને જો કોઈ સર્વનામ આપ્યું છે તો એની જગ્યાએ કોઈ બીજ એની વિરોધી જાતિનું સર્વનામ લખાય છે. એટલે કે સ્ત્રીલિંગનું હોય તો પુલ્લિંગનું મુકાય છે, પુલ્લિંગનું હોય તો સ્ત્રીલિંગનું મુકાય છે. એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુદા જુદા નર જાતિ અને નારી જાતિ, એટલે કે મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇનના પર્સનલ નાઉન, વ્યક્તિગત જે નામ છે એના ઓપોઝિટ જે જાતિઓ છે એ કયા નામ વપરાય છે એ અભ્યાસ કરીએ કે જેથી તમને સરળ રહે આ ટોપિક સમજવું. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આપેલું હોય સર્વનામ તરીકે હી, તો તમારે શું કરવાનું છે? હીના સ્થાને તમારે લખવાનું હોય છે શી. અને જો શી આપેલું હોય તો શીના સ્થાને તમારે લખવાનું છે હી. એટલે તમારે એ જોવાનું છે કે આપેલું નામ કયું છે, સર્વનામ કયું છે. શી આપ્યું હોય તો હી લખવાનું, હી આપ્યું હોય તો શી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમને આપેલું હોય હિમ, હિમ એટલે થાય છે તેને, તો તમારે એના સ્થાને મૂકવાનું હોય છે હર, એટલે થઈ જાય છે તેણી. અને જો હર આપેલું હોય તો મૂકો હિમ. પછી જો તમને આપેલું હોય હિઝ, હિઝ એટલે થાય છે તેનું, તો પણ તમારે મૂકવાનું હોય છે હર, એટલે થાય છે તેણી. એવી જ રીતે મિત્રો તમને આપેલું હોય હિમસેલ્ફ, તો મૂકો હરસેલ્ફ. હિમસેલ્ફ એટલે થાય છે તેની જાતે, જ્યારે હરસેલ્ફ એટલે થાય છે તેણીની જાતે. તો આ રીતે તમને જો કોઈ સર્વનામ આપેલા છે મિત્રો તો બે રીતે ફેરફાર થાય છે. જો નર જાતિના સર્વનામ આપ્યા છે તો નારી જાતિના સર્વનામ આપ્યા, જો નારી જાતિના સર્વનામ આપ્યા છે તો નર જાતિનો. હવે આગળ આપણે થોડાક જાતિવાચક નામ જોઈએ, આથી સર્વનામ આવ્યા. હવે આપણે થોડાક જાતિવાચક નામ જોઈએ મિત્રો. તો જો તમને આપેલું હોય બોય તો તમારે લખવાનું હોય છે ગર્લ. જો તમને આપેલું હોય મેન એટલે થાય છે પુરુષ, તો તમારે લખવાનું છે વુમેન એટલે થાય છે સ્ત્રી. જો તમને આપેલું હોય છે ફાધર તો એના સ્થાને વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે મધર. જો એવું જ નામ આપેલું હોય ગ્રાન્ડફાધર, દાદા, તો નાના, તો તમારે લખવાનું છે ગ્રેન્ડમધર. આગળ જોઈએ નામ મિત્રો જે આવા નર જાતિ અને નારી જાતિ. જો વિદ્યાર્થી મિત્રો તમને આપેલું હોય સન એટલે થાય છે પુત્ર, તો તમારે મૂકવાનું છે ડોટર. એવી જ રીતે તમને આપેલું હોય અંકલ તો લખવાનું છે આંટ. જો આંટ ન લખો તો તમે મિત્રો ત્યાં આંટી પણ લખી શકો છો, બંને રીતે બોલે છે. આંટ પણ કહી શકો અને આંટી. અમેરિકન અંગ્રેજી મુજબ તમે આંટ કહી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તો કે નેફ્યુ. આ શબ્દ ઘણી વાર પૂછાતો હોય છે અને ઘણા વિદ્યાર્થીને નથી ખબર હોતો મિત્રો. નેફ્યુ એટલે થાય છે ભત્રીજો અથવા ભાણો. જે પણ તમે કહો એ અંગ્રેજીમાં નેફ્યુમાં આવી જતું હોય છે, ભત્રીજો યા ભાણો. તો એના ઓપોઝિટમાં આપણે શું લખીએ છીએ? તો ઓપોઝિટમાં લખાય છે મિત્રો નીસ, NEICE. નીસ એટલે થાય છે ભત્રીજી અથવા ભાણી, અને નેફ્યુ તો નીસ. ત્યાર પછી મિત્રો હસબેન્ડ, પતિ, તો પત્ની માટે લખાય છે વાઇફ. એવી રીતે બ્રાઇડ, ગ્રૂમ, તો અહીંયા લખાય છે બ્રાઇડ. તમે સાથે ગુજરાતી નોટ કરવું હોય તો કરતા જાજો. બ્રાઇડ ગ્રૂમ એટલે થાય છે પતિ, સોરી વરરાજો. જેના લગ્ન થવાના હોય એ રાજા એટલે વરરાજા, જ્યારે જેની સાથે લગ્ન થવાના હોય એ એટલે બ્રાઇડ એટલે થાય છે દુલ્હન. તો મિત્રો હસબન્ડ, વાઇફ, બ્રાઇડ ગ્રૂમ, બ્રાઇડ. પછી આગળ જોઈએ તો જેન્ટલમેન. જેન્ટલમેનનો સ્પેલિંગ સાચો લખો વિદ્યાર્થી મિત્રો.
બધી ઘણી વખત મિસ્ટેક કરતા હોય છે. આના માટે તમે એટલું યાદ રાખી લો કે જેન્ટલે એમ યાદ રાખો, જેન્ટલે એટલે તમને યાદ રહી જશે જેન્ટલમેન. તો જેન્ટલમેનનું ઓપોઝિટ તમે શું લખશો તો કે લેડી. હવે આયા ઘણા લોકો ફિમેલ સમજતા હોય. જેન્ટલમેન જ્યારે પેરેગ્રાફમાં આપ્યું હોય ને ત્યારે મોટા ભાગના છોકરાઓ છે ને વુમન લખે છે. જેન્ટલમેનનું ઓપોઝિટ શું મૂકી દે છે? વુમન. વુમન ખોટું પડે છે કેમ કે વુમન ક્યારે મૂકતા હોય છે? જ્યારે તમે લખો છો મેન, મેન લખો તો વુમન લખાય છે. જો વુમન આપ્યું તો મેન અને મેન આપ્યું તો વુમન. એમ લેડી આપ્યું તો જેન્ટલમેન અને જેન્ટલમેન આપ્યું તો લેડી લખો છો. એટલે થાય છે સજ્જન અને સન્નારી. કોઈ સારો વ્યક્તિ હોય તો આપણે જેન્ટલમેન કહીએ છીએ અને સારી કોઈ સ્ત્રી હોય તો લેડી એટલે સન્નારી કહીએ છીએ. તો જેન્ટલમેન અને લેડી. ત્યારબાદ મિત્રો તો કે ઓથર અને એનું ઓપોઝિટ થાય છે ઓથર્સ. ઓથર એટલે કે કોઈ લખાણ જે નેરેશન કરે છે, જે લખે છે એને તમે ઓથર કહી શકો, રાઇટર જે હોય છે. અને જ્યારે ફેમિનાઇન નાઉન એટલે નારી જાતિમાં ઓથર રેસ કહેવાય છે. ઓથર તો ઓથર શબ્દ જ છે પણ પાછળ લાગે છે ઈ ડબલ એસ. ઓથર શબ્દ લાગે છે ઈ ડબલ એસ અને બની જાય છે ઓથરેસ. તો યાદ રાખો મિત્રો. એવી રીતે કવિતા લખતા હોય એવા કવિને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પોએટ. કવિને કહીએ છીએ પોએટ. જ્યારે કવિયત્રી ને કહેવાય છે પોએટસ. પોએટ તો પોએટસ. યાદ રાખો, પોએટ તો પોએટસ. આગળ જોઈએ મિત્રો નામ હન્ટર. વિદ્યાર્થી મિત્રો, હન્ટર એટલે થાય છે શિકારી. જે શિકાર કરતા હોય છે અંગ્રેજીમાં કહેવાય છે હન્ટર, શિકારી. જ્યારે એની ઓપોઝિટ સાઈડમાં નારી જાતિમાં શું લખાય છે તો કે એને કહેવાય છે હન્ટ્રેસ. હન્ટર તો હન્ટ્રેસ. પણ મિત્રો યાદ રાખો, હન્ટરમાં તમે શું લખો છો તો કે TER. જ્યારે હન્ટ્રેસમાં તો કે TR છે ને જોડાઈ જાય છે અને વચ્ચે રહેલો સ્વર નીકળી જાય છે. કારણ કે છેલ્લે તમે હન્ટ્રેસ બોલો છો. ટને ર ઉપર વધારે ભાર એટલે સ્ટ્રેસ પડતો હોવાથી અહીંયા આ સ્વર છે એ દૂર થઈ જાય છે. આવા અમુક નામો છે જે સાથે લખી લે જેથી તમને યાદ રહે. તો આવું એક બીજું નામ છે ટાઈગર. તો ટાઈગર પણ લખો ત્યારે તમે શું કરો છો તો કે એ દૂર થઈ જાય છે. ટાઈગર્સ. ટાઈગર તો ટાઈગર્સ લખાય છે જ્યારે આપણે સ્વર ઈ છે એના દૂર કરીએ છીએ. જ્યારે કોઈ એવા નામની છેલ્લે ટર અથવા તો ટાઈગર, તો આવા જો કોઈ નામ આવતા હોય તો તમે સમજો કે આવા નામનું જ્યારે ફેમિનાઇન નામ એટલે કે નારી જાતિ માટે કોઈ નામ લખો છો ત્યારે તમારે ઈ દૂર કરીને આપેલા આર છે એને આગળના વ્યંજનાર્થ જોડી દેવાનું હોય છે. એવું હજી એક નામ લખી લઈએ તો વેઇટર. તો થાય છે વેઇટલેસ. ત્યાં પણ તમે નોટિસ કરી શકો છો આ ટર છે તો આ ઈ દૂર થઈ જાય. જેમ હન્ટર એમ વેઇટર તો વેઇટર રેસ થાય છે. પછી પાછા અમુક નામ છે એનું પાછું સ્ત્રીલિંગ નામ નથી હોતું. જેમ કે ડોક્ટર. તમે ટર એમ વિચારતા હોય તો ડોક્ટર શબ્દનું શું વિચારશો તો ડોક્ટર મેલમાં અને ફિમેલ બંને માટે ડોક્ટર શબ્દ જ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક એવા નામ છે ટીચર, ડોક્ટર, જે નામ પુલ્લિંગ ને સ્ત્રીલિંગ અને નર જાતિ અને નારી જાતિ બંને માટે વપરાય છે. દરેક માટે આવા સ્પેસિફાઈ કોઈ અલગ ફેમિનાઇન કે મેસ્ક્યુલાઇન નામ હોતા નથી. લાયન, સિંહ. અને સિંહણને મિત્રો કહેવાય છે લાયનેસ. સિંહ તો લાયન અને નારી જાતિમાં કહેવાય છે લાયનેસ. અને યાદ રાખી લો, જંગલનો રાજા એટલે કિંગ. લાયન તો કે કિંગ. તો એનો ઓપોઝિટ તો તમે જાણો છો મિત્રો, શું કહેશો એને? ક્વીન. અને રાજાના દીકરાઓને તમે રાજકુમાર કહો. અને અંગ્રેજીમાં શું કહેશો મિત્રો તો કે પ્રિન્સ. પ્રિન્સ તો શું કહેવાય છે? પ્રિન્સેસ. પ્રિન્સ તો પ્રિન્સેસ. અમુક પ્રાણીઓના નામ છે મિત્રો ફોક્સ. ફોક્સ એટલે થાય છે શિયાળ. તો એનું સ્ત્રીલિંગ નામ શું થાય છે? નારી જાતિનું નામ શું થાય છે તો કે વિક્સેન. શિયાળ તો જો નર હોય તો તમે ફોક્સ કહો અને નારી જાતિમાં એવું હોય તો તમે વિક્સેન કહીને બોલાવી શકો છો. ત્યારબાદ મિત્રો તો કે પીકોક એટલે થાય છે મોર. તો
પીહેન એટલે થાય છે મોર્નિંગ, મોર તો મોર્નિંગ. એ રીતે મિત્રો ડોગ તો લખાય છે બીચ. ત્યારબાદ ઓક્સ તો કાફ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા નાઉન છે જે આપણે મેસ્ક્યુલાઇન અને ફેમિનિન એટલે કે નર જાતિ અને નારી જાતિના જુદા જુદા નામ અહીં લખેલા છે. આ દરેક નામ છે એક વખત અભ્યાસ કરી લો અને આ દરેક નામ પાકા કરી લો તો મિત્રો તમને ચેન્જ ધ જેન્ડરમાં જરા પણ તકલીફ પડવાની નથી. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ તો આ સર્વનામો છે મિત્રો, આ યાદ રાખો. આમાં ભૂલો થતી હોય છે વધારે, કારણ કે આ બધા નામ તો તમને યાદ રહેતા હોય છે, પાકા હોય છે. જ્યારે આ સર્વનામો છે એમાં ભૂલ પડવાની સંભાવના વધારે હોય છે. હી આપેલું હોય શિમુ, શી આપેલું હોય તો હિમ, હિમ તો હર, હર તો હિમ, હિઝ તો હર, હર તો હિઝ, હિમસેલ્ફ તો હરસેલ્ફ અને હરસેલ્ફ આપેલું હોય તો મૂકો હિમસેલ્ફ. એટલે આ જુદા જુદા સર્વનામો છે એ સ્ટડી કરી લો. ત્યારબાદ તો કે બોય, ગર્લ, ગર્લ, બોય, મેન, વુમેન, ફાધર, મધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, સન તો ડોટર, ડોટર તો સન, દીકરો તો દીકરી, દીકરી તો દીકરો. જે આવ્યું હોય એનું ઓપોઝિટ હું પણ રહેશે. અંકલ, આંટ અથવા તો આંટી, નેફ્યુ તો નીસ, નીસ તો નેફ્યુ, હસબેન્ડ, વાઇફ, વાઇફ, હસબેન્ડ, બ્રાઇડગ્રૂમ, બ્રાઇડ અથવા તો બ્રાઇડ તો બ્રાઇડગ્રૂમ, જેન્ટલમેન તો લેડી, લેડી તો જેન્ટલમેન, ઓથર, ઓથરેસ, ઓથરેસ, ઓથર, પોઇટ, પોએટેસ, પોએટેસ, પોઇટ, હન્ટર તો હન્ટરેસ અને હન્ટરેસ તો હન્ટર, ટાઈગર તો ટાઈગરેસ અને ટાઈગરેસ તો ટાઈગર, વેઇટર, વેઇટરેસ, વેઇટરેસ, વેઇટર, લાયન તો લાયનેસ અને લાયનેસ તો લાયન, કિંગ, ક્વીન, ક્વીન, કિંગ, પ્રિન્સ તો પ્રિન્સેસ અને પ્રિન્સેસ તો પ્રિન્સ, ફોક્સ તો વિક્સન અને વિક્સન તો ફોક્સ, પીકોક તો પીહેન અને પીહેન તો પીકોક, ડોગ તો બીચ અને બીચ તો ડોગ, અને ઓક્સ તો કાવ અને કાવ તો ઓક્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જુદા જુદા નામ છે એનો ખાસ અભ્યાસ કરી લો અને આ દરેકે દરેક નોટ કરી લો. આ દરેક જાતિવાચક નામ છે અને સર્વનામો છે તમને ખૂબ જ ઉપયોગી બનશે. હવે આપણે એક્સરસાઇઝ ઉપર જઈએ મિત્રો, જોઈએ એક્સરસાઇઝ ચેન્જ ધ જેન્ડરની. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એક્સરસાઇઝ. અહીંયા અમુક સેન્ટેન્સીસ મેં લખેલા છે. આ વાક્યોના આધારે તમને શરૂઆતમાં પ્રેક્ટિસ આપું, ત્યારબાદ આપણે પેરેગ્રાફ ઉપર વિદ્યાર્થી મિત્રો જઈએ. જુદા જુદા 5 વાક્ય લખ્યા છે અને 5 વાક્યોમાં તમે જોઈ શકો છો જાતિવાચક નામ આપેલા છે. દરેક વાક્ય આપણે વન બાય વન જોતા જાય અને જવાબ લખતા જાય. અહીંયા શું કરવાનું છે કે તમારે જાતિમાં ફેરફાર, ચેન્જ ઇનટુ ધ જેન્ડર, જાતિમાં ફેરફાર કરવાનો છે આપેલા વાક્ય. પહેલું વાક્ય છે ધેટ વુમેન ઇઝ અ પોએટેસ. તો આપેલા વાક્યમાં જાતિવાચક નામ કયા છે તો કે એક નામ છે વુમેન, નારી જાતિ, અને પોએટેસ એ શબ્દ પણ જાતિવાચક નામ છે અને નારી જાતિ માટે હોય છે. હવે આ વાક્યને પૂરા અર્થમાં જ્યારે આપણે લખો અને ફેરફાર કરો તો શું ફેરફાર થશે તો કે ધેટ, જ્યારે વુમેન લખ્યું ત્યારે તમારે નર જાતિ, નારી જાતિનું શેમાં ફેરફાર કરવાનું છે નર જાતિમાં. તો વુમેન નું થઈ જાય છે મેન. અંડરલાઈન કરો તો ફેરફાર કરો ત્યાં ધેટ મેન ઇઝ અ પોએટેસ નું ત્યાં શું થાય છે મિત્રો પોએટ. પેલા વાક્યમાં કીધું હતું કે પેલી સ્ત્રી કવિયત્રી છે. હવે એ જ વાક્યને તમે જેન્ડરમાં ફેરફાર કરીને બોલશો તો શું થશે કે પેલો વ્યક્તિ અથવા પેલો પુરુષ કવિ છે, કવિયત્રી કવિ અને સ્ત્રી તો પુરુષ. બીજું વાક્ય છે મિત્રો ધીસ ગર્લ ઇઝ માય નીસ, કે આ છોકરી મારી ભત્રીજી છે. તો અહીંયા એક જાતિવાચક નામ છે ગર્લ અને બીજું નામ છે નીસ. આ બંનેમાં ફેરફાર કરતા શું જવાબ થશે તો કે ધીસ ગર્લ નું શું થાય છે તો કે બોય, ધીસ બોય ઇઝ માય, નીસ નું થઈ જાય છે મિત્રો નેફ્યુ, કે આ છોકરો મારો ભત્રીજો છે. ગર્લ તો બોય અને નીસ તો નેફ્યુ. પરંતુ વાક્ય છે તમારે પૂરું લખવાનું છે. ધ કિંગ ચેસ્ડ ધ લાયન, એટલે કે રાજાએ સિંહનો પીછો કર્યો. ચેસ કરવો એટલે કે એની પાછળ દોડવું, પીછો કરવો. તો રાજાએ લાયનને ચેસ કર્યું અને ભૂતકાળમાં છે એટલે ચેસ ઈડી લાગી છે મિત્રો. તો કિંગ નું થઈ જાય છે ક્વીન,
અહીંયા ક્યુ છે એ સ્મોલ જ આવશે મિત્રો. ક્વીન એટલે કે રાણી, કિંગ તો ક્વીન, ધ કિંગ તો ક્વીન ચેઝડ ધ લાયન થાય છે લાયનેસ, એટલે કે રાણીએ સિંહણનો પીછો કર્યો. બીજું ચોથું વાક્ય છે મિત્રો, મે આઈ કમ ઇન મેડમ. અવારનવાર તમે બોલતા હશો મિત્રો, તો જ્યારે મેડમ ને પણ સર ને કેવું હોય તો તમારે શું કરવાનું છે? મે આઈ કમ ઇન, અને જાતિવાચક નામ મેડમ છે એની જગ્યાએ તમારે લખવાનું છે સર. મે આઈ કમ ઇન સર. તો આમાં એક જ ફેરફાર છે, મેડમ ની જગ્યાએ તમારે લખવાનું છે સર. ત્યારબાદ મિત્રો માય આન્ટ્સ સન. તો પહેલો શબ્દ છે આન્ટ. આન્ટ એટલે કે કાકી. પછી ફઈ થાય છે અને મામી પણ થાય છે, પણ આપણે કાકીના અર્થમાં લઈએ કે મારા કાકીનો દીકરો શું છે? તો કે ઇઝ અ હીરો, એટલે હીરો છે. એટલે કાકીનો દીકરો હીરો છે. હર, તો અહીંયા સર્વનામ આપ્યું છે હર, એટલે થાય છે હર ડોટર, એટલે થાય છે તેણીની દીકરી. તેણી એટલે કોણ? અહીંયા તો કે આન્ટ. તો તેણીની દીકરી, આ સર્વનામ હર છે એમાં પણ ફેરફાર રહેશે મિત્રો. આપણે જોયું તો હમણાં ફેરફાર સર્વનામના. તેણીની દીકરી એટલે કે હર ડોટર ઇઝ એન એક્ટ્રેસ. મિત્રો અહીંયા આવશે આર્ટિકલ એન મૂકા છે એન એક્ટ્રેસ, કે તેણીની દીકરી અભિનેત્રી છે. એક્ટ્રેસ એટલે થાય છે અભિનેત્રી. તો એક હીરો છે એટલે કે નાયક. આપણે સામાન્ય રીતે હીરો શબ્દ ગુજરાતી નથી આવડતું તો બોલતા નથી. હીરો ઓપોઝિટ થાય છે હિરોઈન, નાયક તો નાયિકા. પરંતુ મુખ્ય પાત્રને આપણે અંગ્રેજીનો શબ્દ છે એ ગુજરાતીમાં બોલતા હોય છે હીરો. તો આનો જવાબ શું થશે મિત્રો? તો કે માય આન્ટ. તો આન્ટની જગ્યાએ તમે લખી શકો અંકલ, માય અંકલ્સ. સનનું થઈ જાય છે અહીંયા ડોટર. અહીંયા જાતિ ફરી ગઈ, સનની જગ્યાએ તમે લખો છો ડોટર. માય અંકલ્સ ડોટર ઇઝ અ હિરોઈન. હવે દીકરીની વાત થઈ ગઈ છે કે મારા કાકાની દીકરી નાયિકા છે, હિરોઈન છે. હીરોના સ્થાને હિરોઈન લખ્યો, કારણ કે અહીંયા સનનું થાય છે ડોટર. આગળ વાક્ય લખીએ એન્ડ. હવે આ હર શબ્દ છે કોના માટે હતો? કે હર શબ્દ અહીંયા આન્ટ માટે. તો અંકલ માટે કયો શબ્દ સર્વનામ તરીકે લખીએ? અહીંયા આંટીની દીકરી એટલે તેણીની દીકરી. તો અંકલનો દીકરો એટલે શું કહેવાય? તેનો દીકરો. તો તેનો દીકરો એવું કહેવા માટે લખાય છે વિદ્યાર્થી મિત્રો હિઝ. ખાસ યાદ રાખો, હરના સ્થાને શું કહ્યું છે? હિઝ મુકાયું છે. હિઝ સન. ડોટરના સ્થાને તમારે લખવાનું રહે છે સન. હિઝ સન ઇઝ આવડાડી છે એન એક્ટ્રેસ. તો એક્ટ્રેસના સ્થાને તમારે શું મૂકવાનું છે? એક્ટર. કારણ કે આ ડોટરની જગ્યાએ સન લખ્યું છે, તો એક્ટ્રેસની જગ્યાએ થઈ જાય છે એક્ટર. તો આ રીતે આખું વાક્ય બને છે માય અંકલ્સ ડોટર ઇઝ અ હિરોઈન એન્ડ હિઝ સન ઇઝ એન એક્ટર. તો વિદ્યાર્થી મિત્રો આ પાંચેય વાક્યો આપણે જોયા. દરેક પ્રશ્નમાં તમારે પહેલા જાતિવાચક નામ અથવા સર્વનામ ઓળખી લો અને ત્યારબાદ તમારે નીચે જવાબ લખો એમ અંડરલાઈન કરતા જશો તો વધારે સારું રહેશે. તો આ રીતે તમારે ફેરફારો કરવાના હોય છે મિત્રો. આગળ આપણે જોઈએ પેરેગ્રાફમાં કઈ રીતે જાતિવાચક નામ ફેરવાતા હોય છે અને જેન્ડરમાં ચેન્જ થતા હોય છે. જોઈએ મિત્રો. તો મિત્રો જોઈએ હવે કે પેરેગ્રાફ જ્યારે આપેલા હોય છે તો પેરેગ્રાફમાંથી કઈ રીતે આપણે જેન્ડર છે એનો ચેન્જ કરી શકીએ. તો આવી રીતે તમને પેરેગ્રાફ આપેલો હોય છે અને નીચે સૂચના લખી હોય છે બિગિન લાઈક ધીસ. જે વસ્તુ છે એ સૂચના ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો કે જાતિમાં ફેરફાર કરવાનો છે કે નથી કરવાનો. ખબર ક્યાંથી પડે છે? તો કે બિગિન લાઈક ધીસ અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસ નામની સૂચના આપી છે અને એમાં ઉપરના પેરેગ્રાફમાંથી એકાદી લાઈન કે અડધી લાઈન લખી છે અને શું ફેરફાર કરવાના છે એ અહીંયા આપણને આપેલા છે. તો આ દર્શાવેલા ફેરફાર મિત્રો ઉપર આપેલા પેરેગ્રાફને જોઈને તમારે જોવા કે પેરેગ્રાફ છે એમાં કઈ જાતિવાચક નામ લખ્યું છે, નર જાતિ કે નારી જાતિ, અને નીચે શેમાં ફેરફાર કરેલો છે. આ બે વસ્તુ ખાસ નોટિસ કરીને એને ઓળખીને તમારે જવાબ આગળ લખવાનો હોય છે. પહેલા તમે પેરેગ્રાફ છે અભ્યાસ કરી લો કે ધીસ ઇઝ માય બ્રધર. આ મારો ભાઈ છે. ધીસ ઇઝ માય બ્રધર. ધેટ ઇઝ હિઝ સન. ધેટ ઇઝ હિઝ સન. પેલો તેનો દીકરો છે. હી ઇઝ માય નેફ્યુ. હવે ભાઈનો દીકરો એ આપણો શું થાય? તો એ નેફ્યુ થાય. ભાઈનો. તો
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ જોઈએ પેરેગ્રાફની. અત્યારે આપણે આને પહેલા જોયું કે સેન્ટેન્સ આપેલા હોય તો કઈ રીતે જાતિમાં ફેરફાર કરવો. હવે જ્યારે પેરેગ્રાફ આપેલા હોય છે તો કઈ રીતે તમે ફેરફાર કરો છો. જ્યારે પેરેગ્રાફ આપ્યો મિત્રો, તો પેરેગ્રાફ સૌથી પહેલા તમે વાંચી લો અને અભ્યાસ કરો. This is my brother. આ મારો ભાઈ છે. That is his son. પેલો તેનો દીકરો છે. He is my nephew. ભાઈનો દીકરો એટલે થાય છે ભત્રીજો. તો he is my nephew એટલે થાય છે તે મારો ભત્રીજો છે. પણ એટલે કે but that girl એટલે કે પેલી છોકરી, that girl is my daughter. પેલી છોકરી છે એ મારી દીકરી છે. તો આ પેરેગ્રાફ છે એમાં ફેરફાર ક્યાં કરવાનો છે? તો તમે આ સૂચના આપી છે તમને, એ સૂચના જુઓ. ઇન્સ્ટ્રક્શનમાં કીધું છે begin like this માં આપણને કહ્યું છે. અહીંથી તમારે જોવાનું છે કે ઉપરના પેરેગ્રાફમાંથી પહેલું વાક્ય છે અડધું કે થોડું એવું વાક્ય આપ્યું છે અને ફેરફાર કરીને આપ્યું છે. આના આધારે મિત્રો તમારે ઓળખવાનું છે કે જાતિમાં ફેરફાર કરવાનું છે, અને હા તો કઈ જાતિમાં, નારી જાતિમાં કે નર જાતિમાં. તો અહીં લખ્યું છે this is my sister. સેમ વસ્તુ તમે ઉપર જોઈ શકો, this is my, પરંતુ આ સિસ્ટરની જગ્યા છે બ્રધર. તો અહીંયા બ્રધર છે, અહીંયા સિસ્ટર છે, એનો મતલબ અહીંયા મેસ્ક્યુલાઇન એટલે કે નર જાતિ છે અને ફેમિનિન એટલે નારી જાતિ છે. તો આપેલા પેરેગ્રાફને નારી જાતિમાં ફેરવવાનો છે. તો પેરેગ્રાફમાં પણ નારી જાતિમાં ન ફેરવે, પરંતુ એમાં આપેલા નામ કે સર્વનામ જે જાતિવાચક નામ આપેલા છે એટલે કે નેફ્યુ, બ્રધર, ડોટર, ગર્લ, સન, આ બધા જાતિવાચક નામ છે એને નર જાતિમાં ફેરવો, અને સર્વનામ હોય તો એને પણ ફેરવો. પરંતુ મિત્રો તમારે શું કરવું તો કે આપેલા પેરેગ્રાફમાં ફેરફાર ક્યાં કરવાના છે અંડરલાઈન કરી લો તો તમને સરળ રહેશે કે this is my brother, તો અહીંયા જાતિવાચક નામ છે બ્રધર. that is his son, તો જાતિવાચક નામ છે સન, પણ તેનો દીકરો એટલે સર્વનામ પણ ફરશે મિત્રો, his છે એમાં ફેરફાર થાય છે. અહીંયા આપ્યું છે he. ત્યાર પછી તો કે જાતિવાચક નામ nephew એટલે ભત્રીજો, girl અને daughter. તો આ રીતે મિત્રો અંડરલાઈન કરેલા જેટલા પણ નામ છે એમાં ફેરફાર તમારે કરવાના છે. This is my sister. તો આપણે આ પેરેગ્રાફ છે એ જવાબ લખીએ કે this is my brother નું થાય છે sister મિત્રો, આ લખશું sister. ત્યારબાદ that is his son, તો ત્યાં લખે છે that is his son, તો his son થઈ જાય છે her son. સોરી, અહીંયા son આવેલું છે મિત્રો, તો અહીંયા તમારે લખવાનું છે daughter. આ મારી બહેન છે, પેલી તેણીની દીકરી છે. આ મારો ભાઈ છે, તેનો દીકરો છે. આ મારી બહેન છે અને પેલી તેણીની દીકરી છે. ત્યારબાદ મિત્રો તો કે son માટે અહીંયા he કીધું, તો અહીંયા daughter માટે લખાય છે she. she is my, he is my nephew, તે મારો ભત્રીજો છે, તો she is my niece. વિદ્યાર્થી મિત્રો, આ nephew તરીકે ભત્રીજો, ભાઈનો દીકરો હોય એ આપણો ભત્રીજો થાય, પરંતુ બહેનની દીકરી છે એ આપણી ભાણી થાય. તો એ niece કયા અર્થમાં છે? ભાણીના અર્થમાં છે. she is my niece. આ he લખેલું છે એના સ્થાને તમે લખો છો she, અને nephew લખ્યું છે તે લખો છો niece. ત્યાર પછી તો કે but that girl લખ્યું છે તે લખો that boy is my daughter. પેલી છોકરી મારી દીકરી છે, તો અહીંયા થઈ જાય છે પેલો છોકરો મારો દીકરો છે, અને daughter ની જગ્યાએ થઈ જાય છે son, my son. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં તમે જોઈ શકો કે ક્યાં ક્યાં ફેરફાર કરીએ. તો કે બ્રધરના સ્થાને તમે કરો છો અહીંયા સિસ્ટર. ત્યારબાદ his son થઈ જાય છે અહીંયા her daughter. he, તો he ના સ્થાને સર્વનામ લખાય છે she. nephew છે, તો nephew ના સ્થાને niece. girl ના સ્થાને તમે લખો છો boy, જ્યારે daughter ના સ્થાને લખો છો son. તો આટલા ફેરફારો કરવાથી આ પેરેગ્રાફ છે તમારો કમ્પ્લીટલી સાચો પડશે વિદ્યાર્થી મિત્રો. બીજી વસ્તુ, begin like this, इस સૂચનામાં ખાસ તમારે સમજવાનું કે ફેરફાર શું જેન્ડરમાં જ ફેરફાર કરવાનો છે, અને હા તો કઈ જાતિમાં, નર જાતિમાં કે નારી જાતિમાં, એ આના આ બંનેના આધારે તમને ખબર પડશે મિત્રો. તો
તો પહેલા પેરેગ્રાફનો અભ્યાસ કરી લો, ત્યારબાદ સૂચના છે એને તમે સમજવાની કોશિશ કરો કે શેમાં ફેરફાર કરવાનો છે. કારણ કે તમે આ રીતે પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો, આ રીતે પૂછાય છે. બીજું એક્ઝામ્પલ અહીં આપેલું છે આપણને. જોઈએ બીજું એક્ઝામ્પલ. That man is an author. પેલો વ્યક્તિ ઓથર છે એટલે કે લેખક છે, વર્ણન છે. નેરેટર નથી પણ ઓથર છે. He is also a poet. સાથોસાથ એ વ્યક્તિ શું છે તો also a poet એટલે કવિ પણ છે. also એટલે થાય પણ, કવિ પણ છે. ઓથર તો છે, લેખક તો છે જ, પણ કવિ પણ છે. His wife, હવે એ વ્યક્તિની પત્નીની વાત કરી છે. His wife is an actress. પરંતુ જે એની પત્ની છે ને એ પાછી એક્ટ્રેસ છે, અભિનેત્રી છે. અને તેઓને એટલે they have two sons, તેઓને બે દીકરા છે. તો મિત્રો આમાં ફેરફાર ક્યાં કરશું એ અંડરલાઈન કરી લઈએ કે that man, તો જાતિવાચક નામ છે man. ત્યાર પછી તો કે ઓથર એટલે કે લેખકનું થઈ જાય છે લેખિકા. અહીંયા સર્વનામ છે he. પછી તો કે પોએટ એટલે કવિ, તો કવિનું આપણે કરશું કવિ. તેની પત્ની તો અહીંયા થઈ જાય છે તેણીનો પતિ, his wife છે, એમાં ફેરફાર થશે એક્ટર્સ. ત્યાર પછી they have two sons, તો અહીંયા થઈ જાય છે સનની જગ્યાએ. આટલા મુખ્યત્વે ફેરફાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. begin like this છે એમાં શું લખ્યું છે તો કે that woman. that man નું શું થાય છે that woman. અહીંયા તો તમને સમજાઈ જાય છે કે જેન્ડરમાં જ ફેરફાર કરવાનો છે, પણ જ્યારે બધા પેરેગ્રાફ ભેગા થયા છે ત્યારે ખાસ જોવો કે begin like this માં શું આવ્યું છે. કારણ કે આપણે શરૂઆતમાં જોયું કે 4 રીતે ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય છે. કાળ પરિવર્તન, વ્યક્તિના નામ કે સરવટામાં ફેરફાર, અથવા તો જાતિમાં ફેરફાર, કે એકવચન કે બહુવચન. એટલે ખાસ જુઓ કે begin like this માં શું આપેલું છે મિત્રો. તો that woman એટલે કે man નો અહીંયા woman થાય છે, તો નર જાતિમાંથી નારી જાતિમાં પેરેગ્રાફને ટ્રાન્સફર કરવાનો છે. તો જવાબ લખીએ વિદ્યાર્થી મિત્રો કે that woman is an author. નું શું થાય છે authoress. that woman is an authoress. અહીંયા છે he તો સર્વનામ થઈ જાય છે she. she is also a પોએટ છે. તો મિત્રો આ લખશો તમે પોએટિસ. પહેલા આપણને એવું કહેવામાં આવ્યું કે પેલો વ્યક્તિ લેખક છે, તો જવાબ બન્યો પેલી સ્ત્રી લેખિકા છે. હવે વ્યક્તિ વિશે અહીંયા આપેલું હતું કે તે કવિ પણ છે, તો અહીંયા તેણી કવિયત્રી પણ છે. જોયા આગળ કે his wife એટલે પેલા વ્યક્તિની પત્ની, તો તેની પત્ની છે ત્યાં થઈ જાય છે તેણીનો પતિ, એટલે લખાય છે મિત્રો her husband. her husband is an. હવે તેણીની પત્ની એક્ટ્રેસ હતી, તો તેણીનો પતિ એક્ટ્રેસના સ્થાને હવે તમારે લખવાનું છે એક્ટર. કે તેણીનો પતિ શું છે તો કે એક્ટર છે. અને they have two sons, તેઓને બે દીકરાઓ છે, તો એના સ્થાને લખો તેઓને બે દીકરીઓ છે. વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યેય સર્વનામ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. નર જાતિ માટે ધ્યેય લખાય છે અને નારી જાતિ માટે પણ ધ્યેય લખાય છે, એટલે એમાં ફેરફાર કરતા નહીં. they have two daughters. તો આ રીતે તમારે ફેરફાર મુખ્યત્વે કરવાના હોય છે મિત્રો, કે તમે ફેરફાર જે કરેલા છે દરેક ફેરફાર આપણે અંડરલાઈન કરીએ તો તમને ખ્યાલ આવશે કે મેન ના સ્થાને તમે લખ્યું વુમેન. ઓથર છે તો ત્યાં તમે લખો છો ઓથરેસ. એનો સ્પેલિંગ જુઓ તો ઓ અને આર લખાય છે, આમાં ખાસ જોજો પાછા. ત્યારબાદ હી ના સ્થાને તો કે શી. પોએટ ના સ્થાને તો કે પોએટિસ. હિઝ વાઇફ તો ત્યાં તમે લખો છો હર હસબન્ડ. ત્યારબાદ મિત્રો તો કે એક્ટ્રેસ નો થઈ જાય છે એક્ટર. અને they have two sons, તો ધેમાં કઈ ફેરફાર થતો નથી અને સન્સ નું થઈ જાય છે ડોટર. તો આ મુખ્ય ફેરફારો છે એને ધ્યાનમાં રાખવા, અને આ રીતે તમારે આ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો પેરેગ્રાફનો અભ્યાસ કરો, સૂચના જો અને ફેરફાર તમને ખ્યાલ આવી જાય કે શું કરવાનું છે, પછી અંડરલાઈન કરી લો, ત્યારબાદ જવાબ લખશો તો સાચો પડશે. જોઈએ આગળ હજુ બે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો જોઈએ આગળ. અહીંયા પેરેગ્રાફ આપ્યો છે a lady entered
ધ હોટલ. એક સન્નારી એટલે કે લેડી છે એ હોટેલની અંદર પ્રવેશી, ભૂતકાળમાં છે એન્ટર. she had come to meet her husband. she had come એટલે આવી હતી. શા માટે આવી હતી? to meet her husband. તેણીના પતિને મળવા માટે. અંડરલાઈન જે કરું છું એ ફેરફારો આપણે થતા હશે. she called the waiter. આવીને એણે શું કર્યું તો કે એણે વેઇટરને બોલાવ્યો, એટલે કે નોકરને બોલાવ્યો. the waiter was an old man. તો વેઇટર હતો એ કેવો હતો તો કે વૃદ્ધ વ્યક્તિ હતો, ઓલ્ડ મેન. તો આ પેરેગ્રાફની નીચે જુઓ તો તમને આવી સૂચના આપી, a gentleman entered. અહીંયા લખેલું છે લેડી. લેડીના સ્થાને મિત્રો અહીંયા તમને સૂચનામાં જેન્ટલમેન જોવા મળે છે. તો એનો મતલબ અહીંયા આપણે સ્ત્રીલિંગમાં આવેલો અથવા તો નારી જાતિમાં જે પેરેગ્રાફ આપ્યો છે એને તમારે નર જાતિમાં ફેરવવાનો છે. તો મિત્રો જવાબ લખીએ આપણે કે a gentleman entered the hotel. હોટેલની અંદર કોણ એન્ટર થાય છે તો કે કોઈ સજ્જન, કોઈ વ્યક્તિ છે એ અંદર આવે છે. શીના સ્થાને તમારે લખવાનું છે મિત્રો he. તો he had come to meet her husband છે એને મિત્રો લખશો તમે his wife. હવે તમે જુઓ કે પેલી સ્ત્રી હોટેલમાં આવી હતી શા માટે? તેના પતિને મળવા. હવે અહીંયા પેલો કોઈ પુરુષ આવ્યો છે, કોઈ સજ્જન, ઈ શા માટે આવ્યો છે? તેણીની પત્નીને મળવા, એટલે કે his wife. મિત્રો અહીંયા her husband થાય છે his wife. આગળ જોઈએ કે she called the waiter. તો she called the waiter અહીંયા થાય છે he called the waitress. તે નોકરાણી છે એને બોલાવે છે. આ વેઇટર છે તો નારી જાતિમાં વેઇટ્રેસ કહેવાય છે, સેવક તો સેવિકા. ત્યારબાદ ધ વેઇટર વોઝ એન ઓલ્ડ મેન. વેઇટર હતો વૃદ્ધ હતો, વૃદ્ધ પુરુષ હતો. તો અહીંયા વૃદ્ધ સ્ત્રી છે એવું કહેવા માટે ધ વેઇટરેસ વોઝ એન ઓલ્ડ મેન ના સ્થાને તમે લખશો વુમેન. અને આ રીતે મિત્રો આ પેરેગ્રાફ પૂરો થાય છે જવાબ આપણો કે તમે શું ફેરફારો કરી. આપણે પહેલેથી નોટ કરતા છે કે લેડીના સ્થાને તમે લખો છો જેન્ટલમેન. શીના સ્થાને તમે શું લખ્યું તો કે he had come to meet her husband. તેણીનો પતિ તો તેણીની પત્ની his wife. વળી પાછું શીના સ્થાને તમે લખો છો he. વેઇટર છે તો એને વેઇટરેસ કહેવાય છે, સેવક તો સેવિકા. ત્યારબાદ ફરી પાછું વેઇટરનું વેઇટરેસ થાય છે અને ઓલ્ડ મેન લખ્યું છે એમાં ઓલ્ડ વુમેન. તો માત્ર મેન થાય છે વુમેન. આ ઓલ્ડમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો, આપણે અંડરલાઈન કરી છે એ દૂર કરી દઈએ તો મેનનું થઈ જાય છે વુમેન. આ રીતે ફેરફાર કરવાના છે મિત્રો. આગળનું એક છેલ્લું એક્ઝામ્પલ મિત્રો જોઈ રહ્યા છે. A hunter and his son went for hunting. શિકારી અને તેનો દીકરો, હન્ટર એન્ડ હિઝ સન, શિકારી અને તેનો દીકરો મને ક્યાં જાય છે તો કે હન્ટિંગ કરવા માટે જાય છે, એટલે કે શિકાર કરવા માટે બે ઉપડી ગયા છે બાપ દીકરો. They saw lion. હવે આ બંને કોને જોવે છે તો કે તેઓ લાયનને જોવે છે, સિંહને જોવે છે. And they chased him. અને સિંહનો પીછો કરે છે, chased him. On their way. અને જ્યારે એ પાછળ દોડતા હોય છે સિંહની પાછળ મિત્રો, ત્યારે તેઓ શું જોવે છે કે they saw tigers. તેઓ એક ટાઈગરસને જોવે છે. વાઘ જે હોય છે નારી જાતિમાં શું કહેવાય છે તો કે ટાઈગરસ કહેવાય છે. તો આ રીતે મિત્રો ટાઈગરસનું ગુજરાતી આપણે પાછા કરતા નથી એટલે તમને પાછું હસવું આવશે. તો આ ટાઈગરસ જે લખ્યું છે મિત્રો એને આપણે ફેરવીએ તો શું થશે તો કે a hunter and his son. તો હન્ટરનું શું થઈ જાય છે અહીં હન્ટરેસ થઈ જાય છે. આપણે જવાબમાં તમે જોયું કે હન્ટરનું હન્ટરેસ થાય છે, એટલે કે નારી જાતિમાં એને ફેરવવાનું છે મિત્રો. તો હન્ટર થાય છે હન્ટરેસ એન્ડ હિઝ સન તો હર ડોટર. પેલો બાપ દીકરો છે એ શિકાર ઉપર ઉપડી ગયા હતા. હવે તો કે માં અને દીકરી શિકાર ઉપર ઉપડી જાય છે તો મિત્રો અહીંયા હર થઈ જાય છે હિઝ ના સ્થાને
હર અને સનના સ્થાને ડોટર થઈ ગઈ છે. ડોટર વેન્ટ ફોર હન્ટિંગ. કારણ કે શિકારીઓનું કામ શું હોય છે તો કે હન્ટિંગ કરવું, શિકાર કરવું. ધેય સો લાયન તેઓ સિંહને જોયું તો આ લોકોએ કોને જોઈ છે વિચારો કે ધેય સો અલાયન એટલે કે કોને સિંહણને જોઈ છે. એન્ડ ધે આગળ વાક્ય છે એ કન્ટિન્યુ છે તો એન્ડ ધે ચેસ્ડ હિમ. ચેસ્ડ અહીંયા હિમ આવેલું છે તો હિમના સ્થાને થઈ જાય છે હર, કારણ કે લાયનનો પીછો કરતા હતા તો તેનો પીછો કરતા હતા એટલે હિમ. અહીંયા લાયન એટલે સિંહણનો પીછો કર્યો છે તો આ થઈ ગયું છે હર. ઓન ધેર વે, ઓન ધેર વે they on their way they saw tigress છે તો મિત્રો આ તમારે કરવાનું છે tiger 2 એટલે કે વાઘને પણ જોયું. તો આ રીતે મિત્રો આ પેરેગ્રાફ છે એને આપણે ફેરફાર કરી લખ્યું કે હન્ટર હતું ત્યાં તમે લખો છો હન્ટરેસ. his son લખ્યું છે એના his ના son ના સ્થાને તમે લખો છો her daughter. ત્યારબાદ લાયન જે છે એના સ્થાને તમે લખો છો લાયનેસ. પછી હિમ છે તો લાયનેસ માટે અહીંયા હર એટલે કે તેણીનો પીછો કર્યો, લાયનેસનો પીછો કરે છે. અને ટાઈગરસ જ્યાં લખ્યું છે ત્યાં થઈ જાય છે ટાઈગર. તો આટલા ફેરફારો વિદ્યાર્થી મિત્રો છે એ આ પેરેગ્રાફમાં થાય છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો શું જોયું તો કે ચેન્જ ધ ટેક્સ્ટ એ શું છે. એમાં મુખ્યત્વે કેટલા પ્રકારો છે તો કે 4 જુદી જુદી રીતે ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાતો હોય છે. એમાંનો સૌથી પહેલો પ્રકાર ચેન્જ ઇનટુ ધ જેન્ડર છે એ આપણે શરૂ કર્યું મિત્રો. અને જાતિઓના જુદા જુદા સ્પેસિફાઈ નામ તમને સમજાવીએ, જાતિઓના પ્રકાર સમજાવીએ. પછી આપણે એક્સરસાઇઝ કરી કે સેન્ટેન્સ આધારે કઈ રીતે પૂછાતું હોય છે અને પેરેગ્રાફ જ્યારે પૂછે છે તો પેરેગ્રાફમાં કઈ રીતે જવાબ આપણે લખો તે આપણે સ્ટડી કર્યું. હવે પછી વિદ્યાર્થી મિત્રો મળીએ ત્યારે આગળ બીજો ટોપિક ચેન્જ ધ ટેક્સ્ટનો છે એ અભ્યાસ કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુડ બાય, જય હિન્દ.